બેઇજિંગ અને ચીન ખાતે યોજાયેલ 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ધોરાજી તાલુકાના મૂળ પાટણવાવ ગામના વતની એવા રુદ્ર પેથાણીએ વિદેશમાં પણ ભારતનો ડંકો વગાડ્યો છે. તેણે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદી જુદી 3 કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એમ 3 મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં ભારતને કુલ 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. રુદ્ર પેથાણીએ ભારતીય ટીમમાંથી 3 કેટેગરીમાં મેડલ મેળવનાર આ વર્ષનો એકમાત્ર નેશનલ ટોપર વિજેતા પણ બન્યો છે. આ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદા જુદા 35 દેશોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી 32 ટીમો અંતિમ તબક્કામાં પહોંચી હતી. અને મેં 17th ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ જે બેઇજિંગ ચાઇનામાં લેવાની હતી તેમાં હું ગોલ્ડ મેડલ જીતવનાર છું. અને ગોલ્ડ મેડલની સાથે મને એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ બી મળ્યો છે. આખા ભારતમાંથી હું એક જ છાત્ર છું જેને 3 અલગ અલગ મેડલ મળ્યા છે. અને આ કોમ્પિટિશન ચાઇનામાં હતી 10 દિવસની, હમણાં ઓગસ્ટમાં લેવાની હતી, જ્યાં 36 અલગ અલગ દેશોમાંથી ટોટલ 135 સ્ટુડન્ટ્સ હતા. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, રશિયા એવા વિવિધ જાતના કન્ટ્રીઓમાંથી છાત્રો આવેલા હતા. અને એમની સાથે મારે કમ્પીટ કરવાનું હતું. 3 અલગ અલગ કેટેગરીની એક્ઝામ્સ ત્યાં હતી, જ્યાંથી 2 પ્રેઝન્ટેશન હતા અને એક થિયરી એક્ઝામ હતી અને એની સાથે પ્રેક્ટિકલ્સ પણ હતા. એટલે આ બધામાં મારા પરફોર્મન્સ ઉપરથી મને મેડલ મળ્યા છે. અને જે પ્રેઝન્ટેશન્સ અમે કર્યા હતા તેમાં અમારે આખા દુનિયાના જે ટોપ સાયન્ટિસ્ટ અને પ્રોફેસર્સ હોય એની સામે અમારે પ્રેઝન્ટેશન કરવાનું હતું. પછી ઇન્ટરવ્યૂ હતું જેમાં એ લોકો અમને ક્વેશ્ચન્સ પૂછે અને અમારે એના જવાબ આપવાના. અને એમાં મારા પરફોર્મન્સ ઉપરથી મને ગોલ્ડ મેડલ મળ્યો છે. અને આ એક્ઝામમાં સિલેક્ટ થવા માટે ઇન્ડિયામાંથી ખાલી 4 છાત્ર હતા. અને આ આખા ઇન્ડિયામાંથી 4 છાત્ર સિલેક્ટ કરવા માટે પણ ખૂબ લાંબી પ્રોસેસ હતી. પહેલી એક્ઝામ અમારી જાન્યુઆરીમાં લેવાની હતી, જેમાં 14,000થી વધારે સ્ટુડન્ટ્સે એ એક્ઝામ આપી હતી. અને એમાંથી 25 છાત્રોને સિલેક્ટ કર્યા. અને એ 25ને મેઘાલયામાં એક કેમ્પ હતો અને એ કેમ્પમાં વિવિધ જાતની એક્ઝામ લીધી, જેના ઉપરથી 4 વિદ્યાર્થી સિલેક્ટ થયા જે ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે. અને એ 4માંથી હું એક હતો અને હું નેશનલ ટોપર છું. અને મારું જે પરફોર્મન્સ છે એ આખા ઇન્ડિયાના બધા છાત્રોમાંથી સૌથી સારું છે. અને મેં મારા દેશને ખૂબ રોશન કર્યું છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. વર્ષ 2024ની 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતમાંથી માત્ર 4 જ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું, જેમાં ગુજરાત, કેરળ, છત્તીસગઢ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના રુદ્ર પેથાણીની પસંદગી થઈ હતી. આ ઓલિમ્પિયાડમાં રુદ્રને થિયરી અને પ્રેક્ટિકલ, અર્થ સાયન્સ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન એમ જુદી જુદી 3 કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે. અને તેણે પોતાના પરિવાર, ગામ, તાલુકા, જિલ્લા, ગુજરાત અને દેશનું ગૌરવ બીજી વખત વધાર્યું છે. રુદ્રના પ્રાઉડ પેરેન્ટ્સમાં અત્યારે એને જે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં 3 મેડલ્સ મળ્યા છે, ઇન્ક્લુડિંગ ગોલ્ડ મેડલ, એના માટે ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું. અને ગઈ વર્ષે પણ એને ઇન્ટરનેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ ઇન્ટરનેશનલ લેવલે રોશન કર્યું હતું. એ બદલ ખૂબ ખૂબ ગર્વ અનુભવીએ છીએ. અને રુદ્રને આખી અર્થને સારી કરવા માટેના જે પણ કાંઈ સાયન્ટિફિકલી પ્રોગ્રામ થઈ શકે એના માટે બેસ્ટ વિશિસ કહીએ છીએ. આ પેથાણી પરિવારમાંથી આવતા રુદ્ર પેથાણીએ સિદ્ધિ હાંસલ કરનાર પરિવારના સિતારાઓમાં ઉમેરો કરીને બીજી વખત ગોલ્ડ સિતારો લગાવી દીધો છે. કારણ કે આ રુદ્ર પેથાણીએ ગત વર્ષે પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અગાઉના વર્ષે પણ ગોલ્ડ મેડલ જીત્યું હતું. ત્યારે પણ સમગ્ર ભારતનું નામ તેમને વિશ્વની અંદર રોશન કર્યું હતું અને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. જે બાદ આજે ફરી એકવાર ભારત માટે તેમણે ગૌરવ વધાર્યું છે. મારા દીકરાએ અત્યારે 17th ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 મેડલ મેળવી અને આપણા ના ખાલી અમારા ગામનું નામ બટ ગુજરાતનું નામ અને આપણા દેશનું નામ ઇન્ટરનેશનલી રોશન કર્યું છે. કન્ઝિક્યુટિવ સેકન્ડ યર એણે આ બીજે વર્ષે સતત એણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી. લાસ્ટ ટાઈમ પણ એણે ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાતમાંથી એકમાત્ર હતો ગોલ્ડ મેડલ મેળવવા વાળો. આ વખતે પણ ખાલી ગુજરાતમાંથી જ નહીં, નેશનલ લેવલે પણ એ એકમાત્ર એવો સ્ટુડન્ટ છે જેને 3 કેટેગરીની એક્ઝામમાં મેડલ મળ્યા, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ.
એટલે એણે સતત બીજા વર્ષે આપણા ઇન્ડિયાને ઇન્ટરનેશનલી એનું નામ રોશન કર્યું અને એના માટે હું ખૂબ 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 ગર્વની લાગણી અનુભવું છું. અને એનું રિઝલ્ટ આવ્યું તે દિવસે જે મને ખુશી થઈ, આજની તારીખે પણ મને એટલી જ ખુશી અત્યારે પણ એ થઈ રહી છે. અને એ જે પ્રાઉડની ફિલિંગ છે એ અલગ જ ફિલિંગ છે, જે કદાચ હું શબ્દોમાં વ્યક્ત પણ નહીં કરી શકું, પણ હું ખૂબ 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 એના માટે ગર્વની લાગણી અનુભવું છું. આ સ્પર્ધાની અંદર અમેરિકા, રશિયા જેવા વિવિધ દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં આ તમામ શાસ્ત્રોની વચ્ચે રુદ્રને પોતાનું કૌશલ્ય રજૂ કરવાનું હતું. આ સ્પર્ધામાં 3 અલગ અલગ વિભાગોની અંદર સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં 2 પ્રેઝન્ટેશન હતા અને 1 થિયરિકલ એક્ઝામ હતી. ઉપરાંત તેની સાથે પ્રેક્ટિકલ પણ હતા, જેમાં આ તમામ સ્પર્ધાઓમાંથી સારા પરફોર્મન્સ અને સારી મહેનતના પરિણામે મેડલ પ્રાપ્ત થયા છે. આજે જે અમારા ગોલ્ડ મેડલિસ્ટ રુદ્ર પેથાણી જે આજે પાટણમાં આવ્યા અને અમે એમનું હાર્દિક સ્વાગત કર્યું છે. અને જે 35 દેશના વિદ્યાર્થીઓ જેને ભાગ લીધો હતો એમાં રુદ્ર પેથાણીએ ભારત તેમજ ગુજરાત તેમજ પાટણો ગામનું 3 ગોલ્ડ મેડલ જીતી અને જે નામ રોશન કર્યું છે એ બદલ અમે આજે રુદ્રને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં આવા જ ગોલ્ડ મેડલ અને સાહસિક કાર્ય કરતા રહે એવી અમે શુભકામના અર્પણ કરી. ભારતે વર્ષ 2007થી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો છે અને મૈસૂરમાં આયોજિત 10મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની રીચ આઉટ યોજના હેઠળનો સૌથી સફળ વિદ્યાર્થી કેન્દ્રિત કાર્યક્રમ છે. ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડની સ્થાપના વર્ષ 2003માં કેલ્ગરી, કેનેડામાં ઇન્ટરનેશનલ જીઓ સાયન્સ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. આ વિશ્વભરના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક સ્પર્ધા છે, જેનો ઉદ્દેશ્ય ટીમવર્ક, સહયોગ, વિચારોનું આદાન પ્રદાન અને સ્પર્ધા દ્વારા પૃથ્વી વિજ્ઞાન વિશે જાગૃતિ લાવવાનો છે. રાજકોટથી આશિષ લાલકિયાનો અહેવાલ, ETV ભારત.